ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા છીએ અને ચા પીવા આવી ગયા છીએ. આપણે ચા એ રહી છે. બા જય શ્રી કૃષ્ણ. બા કેવાનું શાક બનાવ્યું છે ટિફિન મારા સ્નેહના? મગનું શાક બફાય છે. મગ સ્નેહ માટે. સ્નેહ હજી સૂતો છે. સ્નેહને હવે ઉઠવાનો ટાઈમ થાય છે. હજી વાર છે, 6:45 વાગ્યા છે. હજી 10 મિનિટની વાર છે. જય માતાજી. હવે કુકરમાં સીટી થાય છે. મગ બફાઈ ગયા છે. હા, કાલે કંઈક કરતો હતો, મને કહેતો હતો મને વહેલો ઉઠાડજે, મારે તારા ભેગું દૂધ લેવા આવું એમ કહેતો હતો. હજી તો પેલું ભણ, કટલા કંપાસ ના હોઠા કાઢી નાખ્યા. હજી તો તું પેલું ભણ. લાઇટિંગ વાળો કંપાસ હોય કે હું લખતો હોઉં ને. તો હાલો મિત્રો, આપણે મસ્ત મજાના ચા પાણી પી લઈ ગરમા ગરમ. છોકરો હોય ને નવું દેખે ને અને એને એમ થાય નવી વસ્તુ દેખે ને એટલે એને એમ થાય હું લઈ આવું. હજી સમજતો નથી છોકરોને. બીજા કોક આગળ દેખે એટલે એને એમ થાય મારે આવું હોય તો સ્નેહ એક એટલે આપણે દુકાનમાં અડધો માલ નથી રાખતા એને હાટું.
તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણે લેતા આવીએ દાદા આગળથી બિસ્કીટ અને પૈસા. હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા. તો દાદા લાવો બિસ્કીટ અને પૈસા આપે. આપણી કેટલી જોઈએ તૈયાર જ છે આજ યાર, એ દૂધની કેટલી તૈયાર. લાવો બિસ્કીટ અને પૈસા આવી ગયા છે આપણા માટે, આપણા દૂધ માટે પૈસા અને ગલુડિયા માટે બિસ્કીટ મસ્ત મજાના પાર્લે ગ્લુકો. તો લેતા આવીએ આપણે દૂધ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ તૈયાર થઈ ગયો છે અને આપણે એનું ટિફિન લઈ લીધું છે. તો હાલો આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. તો સ્નેહ રેડી છો ભાઈ? શું કરો છો તમે બે? ઘુસપૂસ કુછ ચલતા હે? ક્યાં ચલતા હે? જેલી ખાવી? હાલો તો ટાટા કહી દો બધાને. હાલો તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. વાગી ગયા છે 8:30 ને માથે 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. રેડી મળ્યા હવે 4:30 વાગે કા ભાઈ? આજે રિઝલ્ટ આવવાનું હોય કાલ આવશે? કાલ સારું હાલો. આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જાય છે ને રસ્તામાં હાલ્યા જાય છે. તો રસ્તામાં સામે સ્નેહને ભાઈ બનાવે છે. અહીંયા સમજીભાઈ છે ને ટાણામાં પાણી ભરે જો ટાઢી નથી પડતી ને જો ને જો આગળ માસ્તર ભાઈ, આગળ ધીરુ માસ્તર ભાઈ. ધીરુ માસ્તર આજ વેલા ધીરુ માસ્તર હમણાં સવારમાં વેલા જ ઉઠીને અડપી થાય ને ધીરુ માસ્તર. મૂકી દેવાના હે ને હવે? હા મૂકી જ દેવાના હે. હાલા મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે છે ને આપણા માટે છે મગનું શાક. આપણા માટે છે મગનું શાક, રોટલી છે, છાશ છે, અને શું કહેવાય ડુંગળીને ખારીયું, ડુંગળીનું ખારીયું છે, અને બાએ બનાવ્યો છે રીંગણાનો ઓરો એના માટે, અને રોટલી ઓરો ડુંગળીનું ખારીયું મગનું શાક છે આપણા માટે, અને છાશ. તો દાદા તો ઓરો જમીને વયા ગયા છે દુકાનમાં. પછી આપણે આવ્યા છીએ જમવા. હવે આપણે જમી લઈ. ને આજે અમારે પટુડીભાઈ તો નિશાળે વયા ગયા છે, સોમવાર છે એટલે. કાલ તો આખો દી ધબધબાટી બોલાવી. આજ સવારે નીંદર આવતી હતી હો, ઉઠાતું નહોતું, માંડ ઉઠ્યો. જેમ સવાર થાય એમ નીંદર આવે. મજાના બપોરા કરી લીધા છે. આજે છે ને વાતાવરણ જરાક તડકો છે, એમ ટાઢ નથી ને ધીમો પવન છે. જો વાતાવરણ એકદમ ચોખ્ખું છે. કાલે છે ને થોડાક વાદળા હતા, આજ તો ચોખ્ખું છે. અને જો આપણી વાડીની ડુંગળી છે લીલી, જો અહીંયા વાવેલી છે. આ છે લીલી ડુંગળી. અને અહીંયા છે ગુલાબનું એક ઝાડવું છે. ગુલાબ ફૂલ આજે નથી ઉતારી લીધું, લાગે કાલે આવ્યું હતું એક હતું. જો આ બાજુ ચકલા બોલે છે બધા. તો મિત્રો વાગી ગયા છે 4 ને આપણે મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા છીએ. અને હવે આવી ગયા છે ચા પાણી પીવા. બાપા ચા પાણી પીને દુકાનમાં ગયા છે. હવે આપણે આવ્યા છીએ અને બા જો અહીંયા ચા પીએ છે. અને આપણે હવે ચા પી લઈ.
અહીંયા ઓલું ચકલાનું ચણ હતું ને અને આ બાજુ લઈ લીધું છે. ત્યાં મીંદડી હતી ને એ ચકલાને ખાવા નહોતી દેતી એટલે ચકલાનું ચણ હતું ને એ અહીંયા લઈ લીધું છે ગેલેરીમાં. આ બાજુ ચક્કા આ બાજુ આવે છે, ઓછા આવે. વળી પાછું જવું જોઈએ અહીંયા મૂકવા. જો અહીંયા મૂક્યું છે પણ અહીંયા બહુ આવતા નથી. એટલે વળી પાછું ત્યાં ગોઠવવું જોઈએ પાછું એને. મિત્રો વાગી ગયા છે 4:30 ને સ્નેહ નિશાળેથી આવી ગયો છે. આપણે એને તેડીને જાય છે ઘરે. જો સ્નેહ શું કહેતો હતો વાગ્યા હે હે આજ તમારી બસ કેમ મોડી છે થોડીક? ગેર નતો લાગતો પછી એમ પછી ગેર પડ્યો પછી ગેર લાગ્યો પછી તમે આવ્યા. પછી તમે આવ્યા કા? તમારે ગેર લાગી ગયો તો આજેલા એમ? તો મિત્રો વાગી ગયા છે 8:30 ને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે બનાવ્યું છે અલગ પ્રકારનું. બનાવ્યા છે બટાકા પૌવા અને માંડવીના બી છે. જો સ્નેહે ખાઈ લીધા છે ભાઈ બટાકા પૌવા. સ્નેહે ખાઈ લીધા છે, દાદાએ ખાઈ લીધું છે. આપણે ખાલી જે બટાકા પૌવા છે. આમાં એક બટાકા પૌવા માંડવીના બી છે અને રોગા માંડવીના બી તરેલ નાખ્યા ને તરેલા છે ને ખાલી. બટાકા પૌવા માંડવીના બી અને છાશ. સાદા અને સિમ્પલ બટાકા પૌવા. મસ્ત મજાના બટાકા પૌવા છે. તો હાલો સ્નેહ અને દાદાએ તો જમી લીધું છે. તો આપણે હવે બટાકા પૌવા ખાઈ લઈ. તો મિત્રો આપણે મસ્ત મજાના બટાકા પૌવા ખાઈ લીધા છે અને સ્નેહ પાછો આવ્યો છે ખાવા. ખાતો તો કંઈ બરોબર ખાધું નહીં અને હવે પછી વળી પાછો આવ્યો છે. હજી ખાવા છે. હવે લાગી ભૂખ કાશ ને? હા તો ખાવું તો સરખું ખાઈ લેતા હું તો પછી ભાઈ હવે ખાઈ લેજે સરખું. હો રાતે લાગે ભૂખ. ચાલો મિત્રો આપણે આજનો વિડીયો પૂરો કરીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.